આમ હતું સાઈડમાં આવશો બોલો ને સાઈડમાં જે એક વાત કહી હતી તમને કે આ લોકો જે ફિનિશિંગ લાયા છે એ કઈ રીતના લાયા છે? હવે ટાઈમ કેટલો થયો? 12:30 ઉપર લગભગ થઈ ગયું છે. ટોપનું જે તમે ફિનિશિંગ આવે છે બસ એ જોવું હતું મારે. અરે યાર બતાવી દો તમને લાઈટ ચાલુ કરીને. વિજયભાઈ તરફથી 3 વાગે લાઈવ ડેમોનું બધાને આમંત્રણ છે. 18:07 આવવાનું ભૂલતા નહીં. એક જ ચાલે સ્પાઈડર. એક મિનિટ 2:17 થઈ છે. બંધ કરને ભાઈ તારા રાડા. તો ભાઈ આવી ગયા છે અમે સ્પાઈડર સાઉન્ડની કંપનીમાં. અભી વાગ્યા છે રાતના 12. જોઈએ આપણે કંપનીમાં કેવું કામ ચાલી રહ્યું છે. એક ટોપ અહીં ઊભી કરી દેવાની છે. અહીંયા તો બહુ પબ્લિક છે ભાઈ, બહુ જોરો શોરથી કામ ચાલી રહ્યું છે. આજે કવર કઈ ગયા વિજયભાઈ? કવર થોડું વ્યવસ્થિત કરવાનું. હા, કેમ છો વિજયભાઈ? બસ રિયાઝભાઈ કેવું છે? મજા? કેવું છે નિલેશભાઈ? કેમ છે સોહિલભાઈ? કેમ છો ભાઈ તમે? બસ જોરદાર મજા. શું કહું વિજયભાઈ, કેવી ચાલે તૈયારી? બસ જોરદાર એકદમ બધું રેડી, વોલ્સમાં રેડી કરી નાખ્યું બધું કામ. હું વાત કરો? બસ હવે કાંઈ સુરત તો ઊંઘી ગયો છે, પણ હવે સુરત ઊંઘે એની રાહ જોઈને બેઠા છે. હવે કાલે 3 વાગે ડેમો છે લક્ષ્મીપુરામાં આપણો, જે નવી સ્પાઈડર સાઉન્ડમાંથી આપણે કીધી હતી. બરાબર છે. આમ હતું સાઈડમાં આવશો બોલો ને સાઈડમાં જે એક વાત કહી હતી તમને ઓન બસ સાઈડમાં ફાયદો રહ્યો છે આપા ઉભા રહીએ. બોલો ને વિજયભાઈ, શું થયું હતું? અરે કામ તો એવું કંઈ ખાસ તો નહોતું જ, હા, પણ હવે જે આ લોકો ટોપનું જે ફિનિશિંગ આપ્યું છે ને બાબુ, ખાલી કાલે તમે જે ટોપનું ફિનિશિંગ જોશો ને તમે કાલે ઓપનિંગમાં, તમે કહેશો કે શું સ્પાઈડર સાઉન્ડમાં શું બનાવ્યું છે આ નવું. તો સારું કહેવાય ને યાર તમારા માટે તો. અરે જોરદાર, એટલે સારું તો સારું કહેવાય જ છે જગા, પણ કહેવાનો મતલબ એવો છે આપણે કે આ લોકો જે ફિનિશિંગ લાયા છે એ કઈ રીતના લાયા છે. એ તો હું વાત કરું, ચાલો ને બતાવશે. બતાવે એનો વાંધો નથી, પણ અમુક વસ્તુ ના બતાવી તો ના યાર, એવું કશું છે નહીં વિજયભાઈ. સ્પાઈડર બ્રાન્ડની અંદર તમને બધી જ રીતે સમજાવવામાં આવે છે, બધું જ બતાવશે તમને. અરે રિયાઝભાઈ તમે સમજો ને યાર, આ બધું ના લાગે તો બોલો શું કરીશું હવે? રિયાઝભાઈ એ લોકો આગળ કામમાં થોડા બિઝી છે, તો આપણે પાછળથી થોડુંક જોઈ આવીએ તો. એ રે વિજયભાઈ, એવું નહીં સારું લાગે યાર. ના ભાઈ સમજો, થોડુંક જોઈએ પાછળથી, કદાચ જોવી જ આપણને તો કહેશું કે અમે તો તમે ફિનિશિંગ કઈ રીતના લાવો છે એ જોવા માટે આવ્યા છે. બસ ડેસ, આપણે કંઈ ઊંધું કંઈ કરવા જવું છે ત્યાં. ચાલો રિયાઝભાઈ જોઈ લઈએ, ચાલો ને. રે વિજયભાઈ, એવું નહીં સારું લાગે યાર. અરે ના ભાઈ, હું એવું છે સોહિલભાઈ, જો વાત કરી લઈશ. ચાલો ને એકવાર જોઈએ તો ખરા શું છે, પછી વાત કરી લઈશું. ચાલો ચાલો. ઓ વિજયભાઈ, અરે. એક કામ કરે, આપણે એમના એક સ્ટાફનો છોકરો લઈ લઈએ. હા તો એમનો છોકરો બી સ્ટાફમાં લઈ લેજો. ચાલો ચાલો. બહુ પબ્લિક છે. રિયાઝભાઈ બોલો ને તમે નોટિસ કર્યું કે શું? જો હવે ટાઈમ કેટલો થયો? 12:30 ઉપર લગભગ થઈ ગયું છે. હજી બી સ્પાઈડર સાઉન્ડના જે ટીમ છે એમની, એ કેટલું હાર્ડવર્ક કામ કરી રહી છે હજુ. હા, એ તો છે જ ભાઈ. સ્પાઈડર સાઉન્ડની ટીમને સલ્યુટ છે ભાઈ, દિલથી ભાઈ. ચાલો ભાઈ આપણે લઈ લઈએ. કિરણભાઈ કામ હતું, આવો ને જરા કામ આમાં એવું હતું. બોલો વિજયભાઈ શું થયું? અરે આ કશું થયું તો નહીં, પણ આપણે ટોપનું જે તમે ફિનિશિંગ આવે છે બસ એ જોવું હતું મારે. અરે યાર બતાવી દો તમને લાઈટ ચાલુ કરીને. સારું રિયાઝભાઈ, સારું મશીન બી નવું લઈ આવ્યા જો, એ લોકોને કટિંગ બી લાગે મશીનથી જ કરેલું હોય એવું લાગે. સારું કામ પહેલાં કરતાં જોરદાર કરી નાખ્યું, એટલે પછી અલા ભાઈ શું કરો છો તમે? સોહિલભાઈ તમે યાર શું કરો છો અહીંયા બસ આગળ કઈ તમે? નહીં, આ તો બધું કામ જોતા હતા હવે. શું બોલો બોલો, શું થયું? કેમ હિચકી જાઓ છો? અરે તમને એક વાત પૂછી હતી. શું હવે પૂછવાનું? એવું છે કે જે આપણી ટોપ નવી તમને ખબર છે કે આપણે બનાવીએ છે, તો એનું જે ફિનિશિંગ છે એક નંબર છે. બરાબર. હવે એમ કીધું તમે ટોપ અહીંયા બનાવે છે કે બીજા લોકોને પહેલાં તમે બહારથી લાવ્યા છે, બસ એ હું જોતો હતો અહીંયા. એટલે ભાઈ આ બધું કટિંગ આ તે બધું પડ્યું છે ને, આપણા ત્યાં જ રેડી થાય છે. આપણું બીજા બધા જેવું કામ નથી કે રેડીમેડ લાવીને અહીંયા સેલ કરી રહ્યા છે. આ સીએનસી વગેરે આ તે બધું આપણા મેન્યુફેક્ચરિંગ આ બધું પ્લાન્ટમાં જ રેડી થાય છે, અહીંયા આગળ જ થાય છે. કામની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ રહેવાનો નથી. અને આપણે ત્યાં આગળ પ્લાન્ટ બી તમને બતાવું છે, ટોપ બનતી. ચલો આ તો કટિંગ તમે કશો કટિંગ બતાવ્યું, હજુ બધું અહીંયા જ રેડી થાય છે. ટોટલી બધું સીએનસી વર્કમાં બી થાય છે. અને પાછળ અહીંયા આગળ આપણો પ્લાન્ટ બાજુમાં જ છે, તો પ્લાન્ટમાં બી તમને બતાવું.
કેટલા ઘણા પ્લાન છે બીજા અરે તમારા? હજુ ઘણા છે, હજુ આવો ને, હજુ તો ઓપનિંગ છે. સુધી તો હજુ બધું ઘણું બધું બાકી બાકી છે છે. એવું. આ તો લોડના હિસાબથી ઓપનિંગ ની પહેલા જ પ્લાન ચાલુ કરવો પડે. આ તો આપણે કિરણભાઈ કીધું મેં જો આવું જોવું તો કિરણભાઈ કે વાંધો નહીં, જોવાય કે એવું અરે કઈ નહીં આપણા- કે મેં કીધું. જો વિજયભાઈ, આ રહ્યું આપણું બધું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ને, હા. એ બધું અહીંયા જ થઈ પેલું cutting રહ્યું છે. હતું જો કે ને? અત્યારે બી આ બધું આ ટોપનું ને એ બધું કામ અત્યારે ચાલી જ રહ્યું છે, ટોપનું ને બેઝનું. હવે તમે જે ફિનિશિંગ ની વાત પેલામાં તો હતી જ, પણ આમાં અત્યારે તમને લૂઝમાં તમને બતાવી રહ્યા છે અને આપણે બધા કસ્ટમર માટે ઓપન જ છે, એવું કઈ છે બીજું યાર કે નથી. તમારા સ્પાઈડરની ટીમનું બી યાર બહુ મહેનત છે, ઘણી મહેનત છે એટલા માટે. ભાઈ અત્યારે આ જે લેવલ પર છે ને અમે, હા. એનું પૂરેપૂરું ક્રેડિટ અમારી ટીમને બી જાય છે. બરાબર. કારણ કે આજે ટીમે જે કામ આપ્યું છે ને હમણાં, અને લાસ્ટ યરની જો કદાચ તમને જ જાણો જ છો, 140 પ્લસ તો અમે સેટઅપ આપી દીધા છે. હવે એ સેટઅપ અમારી ટીમના લીધે જ અમારથી પરફેક્ટ ટાઈમ પર અમે ડિલિવરી આપી શક્યા છે. એટલે ટીમનું કામ તો બહુ એક લેવલ ઉપર હતું, અને આ વખતનું બુકિંગ તો કંઈક ઉપરના લેવલ સુધી છે. હજુ આપણે થોડું હજુ ધીરે ધીરે બતાવીશું કે કયા લેવલનું બુકિંગ છે, પણ આ વખતનું બુકિંગ તો કંઈક અલગ તમે level જે માં બી સેટઅપ બતાવો બુકિંગના તમારે એ ધીમે ધીમે જ બતાવજો, કેમ કે જ્યાં જોઈએ ત્યાં સ્પાઈડર સાઉન્ડના જ સેટઅપ જોવા મળે છે અને તમારા બધા સેટઅપ સક્સેસ છે બાબુ. 100% સક્સેસ તો રહેવાના જ છે, કારણ કે આપણે ઓછા બજેટમાં સારી ક્વોલિટીનું કામ આપણે આપ્યું છે. સોહેલભાઈ, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી તો મારા ખ્યાલથી ગુજરાતમાં સૌથી મોટો તમારો પ્લાન્ટ છે. શું કેવું સાહિદભાઈ? જેટલો મોટો અમારો પ્લાન્ટ છે ને એથી વધારે મોટું અમારું દિલ છે. અમે બહુ ઓછા બજેટમાં સારું પરફોર્મન્સ કસ્ટમરને આપ્યું છે, એટલા માટે વિજયભાઈ તમારા જેવા જેન્યુઅન કસ્ટમર અમારી સાથે જોડાયેલા હા, એ છે તો અને છે. અમે છે ને આશા રાખીએ છીએ કે તમારા જેવા બીજા કસ્ટમર બી અમારી ટીમમાં જોડાય, અમારા બરાબર. સ્પાઈડરમાં જોડાય. અમને ખૂબ આશા. તમે કાલે ઓપનિંગ માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ, થેન્ક યુ, અને નવી સિસ્ટમ માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, અને થેન્ક યુ. નિલેશભાઈને બર્થડે વિશિસ પણ આપવાની છે આવતીકાલે. હું તો જરૂરથી આવીશ, પણ તમે પણ આવજો 18/7 બપોરે 3 કલાકે. વિજયભાઈનું લાઈવ સિસ્ટમ ડેમો, મોસ્ટ પાવરફુલ સિરીઝ હાર્ટલેસ, જેમને વિજયભાઈ નામ આપ્યું છે, અને તમે બપોરથી જરૂરથી બધા આવજો. મોસ્ટ વેલકમ છે. લક્ષ્મીપુરા ગામ, પાદરા, વડોદરા. વિજયભાઈ તરફથી 3 વાગે લાઈવ ડેમોનું બધાને આમંત્રણ છે. 18/7 આવવાનું ભૂલતા નહીં. એક જ ચાલે સ્પાઈડર. એક મિનિટ 2:17 થઈ છે, બંધ કરીને ભાઈ તારા દાડા.